નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા છો? તો ચાલો આજે ફટાફટ શિક્ષણની 4 મુખ્ય વિચારધારાઓનું એકદમ પાવર પેક્ડ રિવિઝન કરી લઈએ. આ તમને પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે. મને ખબર છે, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ આ બધા શબ્દો છે ને એના સિદ્ધાંતો ઘણીવાર આપણને કન્ફ્યુઝ કરી દે છે. કોણે કઈ વિચારધારા આપી, કોનો મુખ્ય હેતુ શું હતો? આવા સવાલો મગજમાં ચાલ્યા જ કરે છે, બરાબર ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આવનારી બસ 5 મિનિટમાં આપણે એવા અગત્યના પ્રશ્નો જોઈશું જેનાથી આ ચારેય વિચારધારાઓ એવી રીતે મગજમાં ફિટ થઈ જશે કે તમે ક્યારેય નહીં ભૂલો. તો થઈ જાઓ તૈયાર, એકદમ ફાસ્ટ અને ઇફેક્ટિવ તૈયારી માટે. અને હા, આપણે જે પણ ચર્ચા કરવાના છીએ એ બધું જ ટેટ, ટાટ અને બીએડ જેવી પરીક્ષાઓમાં વારંવાર પૂછાયેલા સવાલો પર આધારિત છે. એટલે કે આ કોઈ હવામાં વાતો નથી, પણ સીધા પરીક્ષામાં પૂછાય એવા જ મુદ્દાઓ છે. ચાલો તો શરૂ કરીએ. તો આપણી પહેલી વિચારધારા છે આદર્શવાદ. આનો એક જ મંત્ર છે, વિચાર અને આધ્યાત્મિક મૂલ્યો જ બધું છે. એમના માટે આ ભૌતિક દુનિયા કરતાં મન અને આત્માની દુનિયા વધારે મહત્વની છે. તો જુઓ, આ રહ્યો પહેલો સવાલ. જો પરીક્ષામાં પૂછાય કે અંતિમ સત્ય આધ્યાત્મિક છે એવું કોણ માને છે, તો જવાબ એકદમ સીધો અને સિમ્પલ છે, આદર્શવાદ. કેમ કે આખી વિચારધારાનો પાયો જ આધ્યાત્મિકતા પર છે. આદર્શવાદની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ આ ભૌતિક જગતને માત્ર એક પડછાયો ગણે છે. પ્લેટો જેવા મહાન વિચારકોનું માનવું હતું કે અસલી દુનિયા તો આપણા વિચારોની છે. આપણે જે આસપાસ જોઈએ છીએ એ તો ખાલી એનો એક પડછાયો છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. તો ટૂંકમાં આદર્શવાદ શિક્ષક કેન્દ્રીય છે. હવે ચાલો આનાથી એકદમ ઊંધી વિચારધારા જોઈએ, જ્યાં બાળક જ બ્રહ્માંડનું કેન્દ્ર છે. અને એ વિચારધારા છે પ્રકૃતિવાદ. એનું ફેમસ સૂત્ર છે, પ્રકૃતિ તરફ પાછા વળો. આ લોકો શાળાના બંધિયાર, કૃત્રિમ વાતાવરણ અને ઘોખણપટ્ટીવાળા જ્ઞાનનો સખત વિરોધ કરે છે અને કહે છે કે બાળકને પ્રકૃતિના ખોળે મુક્ત રીતે શીખવા દો. આ સવાલ તો પરીક્ષાનો હોટ ફેવરેટ છે. પ્રકૃતિ તરફ પાછા વળો, સૂત્ર કોનું? સીધો જવાબ પ્રકૃતિવાદ. આ એક જ સ્લોગનમાં આખી ફિલોસોફીનો સાર આવી જાય છે. કેટલું સહેલું! વાહ, ઋષિઓનું આ વાક્ય જુઓ. એ પ્રકૃતિવાદનો બાળકેન્દ્રી અભિગમ કેટલી સરસ રીતે બતાવે છે. શિક્ષકનું કામ જ્ઞાન ઠોકી બેસાડવાનું નથી, પણ બાળકને એક પુસ્તકની જેમ સમજવાનું છે અને એને વિકસવા માટે એક ખુલ્લું વાતાવરણ આપવાનું છે. ફરી પાછો એ જ મુદ્દો. પ્રકૃતિવાદનું શું કહેવું છે કે બાળક પુસ્તકોમાંથી નહીં, પણ પોતાના અનુભવથી, પ્રકૃતિ સાથે રહીને સૌથી સારું શીખે છે. એટલે જ તો એ લોકો પુસ્તકીય જ્ઞાનના કટ્ટર વિરોધી હતા. સરસ. હવે આગળ વધીએ આપણી આગલી 2 મુખ્ય વિચારધારાઓ તરફ. એક છે વ્યવહારવાદ, જેનું ફોકસ પ્રયોગ અને ઉપયોગિતા પર છે, અને બીજો છે વાસ્તવવાદ, જે ફક્ત વૈજ્ઞાનિક સત્યને જ માને છે. વ્યવહારવાદને સમજવું હોય ને તો જ્હોન ડ્યુઈનું બસ આ એક જ વાક્ય કાફી છે. શિક્ષણ ભવિષ્ય માટેની કોઈ તૈયારી નથી, પણ શિક્ષણ પોતે જીવન જીવવાની એક પ્રોસેસ છે. મતલબ જે પણ શીખો એ જીવનમાં કામ આવવું જોઈએ. તો પછી વ્યવહારવાદના મુખ્ય સિદ્ધાંતો કયા? 1. કરીને શીખવું, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. 2. પ્રોજેક્ટ મેથડ, જે આ જ વિચારધારાની ભેટ છે. 3. જ્ઞાનની પ્રેક્ટિકલ ઉપયોગિતા પર ફોકસ. અને 4. મૂલ્યો કાયમી નથી, એ પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. બસ આ 4 મુદ્દા એટલે વ્યવહારવાદ. અને હવે વારો વાસ્તવવાદનો. આ વિચારધારા આદર્શવાદથી સાવ અલગ છે. એ કહે છે કે ભાઈ, જે આપણે આપણી ઇન્દ્રિયોથી અનુભવી શકીએ, જે વિજ્ઞાનથી સાબિત થાય, બસ એ જ સાચું. અહીંયા આધ્યાત્મિકતા કે કલ્પના માટે કોઈ જગ્યા નથી. ચાલો, ખૂબ સરસ. આપણે ચારેય વિચારધારાઓનો બેઝિક પરિચય તો લઈ લીધો. હવે એક રેપિડ ફાયર રાઉન્ડ થઈ જાય, જેમાં આપણે ફટાફટ મુખ્ય વિચારકો અને એમના સિદ્ધાંતોને જોડીશું, જેથી પરીક્ષામાં જરાય ગૂંચવાળો ન થાય. ચલો ફટાફટ મેચ કરીએ. પ્લેટો આવે એટલે ધી રિપબ્લિક, ઋષો આવે એટલે શિક્ષણ પરનું એમનું ક્લાસિક પુસ્તક ઇમાઇલ, અને જ્હોન ડ્યુઈ એટલે ડેમોક્રેસી એન્ડ એજ્યુકેશન. આ જોડીઓ એકદમ મગજમાં બેસાડી દેજો, ખૂબ જ અગત્યની છે. આ પણ એકદમ સુપર ઇમ્પોર્ટન્ટ સવાલ છે. પહેલાં લોકો માનતા કે શિક્ષણમાં ખાલી શિક્ષક અને વિદ્યાર્થી જ હોય, પણ જ્હોન ડ્યુએ કહ્યું, ના, સમાજ પણ એટલો જરૂરી છે. એમણે સમાજને ત્રીજા ધ્રુવ તરીકે ઉમેર્યો. અને આજ તો વ્યવહારવાદનો પાયો છે. વાહ, આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે. ચલો હવે આ બધી જ માહિતીનો એક ફાઇનલ સારાંશ જોઈ લઈએ, જેથી તમારા મગજમાં બધું એકદમ ક્લિયર થઈ જાય. જરા આ ટેબલ પર નજર નાખો.
આ તમારા રિવિઝન માટેનું બ્રહ્માસ્ત્ર છે. આદર્શવાદ એટલે પ્લેટો, ધ્યેય આધ્યાત્મિક વિકાસ અને શિક્ષક એક માળી જેવો. પ્રકૃતિવાદ એટલે ઋષો, ધ્યેય આત્મ અભિવ્યક્તિ અને શિક્ષક માત્ર નિરીક્ષક. વ્યવહારવાદ એટલે ડ્યુઈ, ધ્યેય સામાજિક કાર્યક્ષમતા અને શિક્ષક મિત્ર જેવો. અને વાસ્તવવાદ એટલે એરિસ્ટોટલ, ધ્યેય વૈજ્ઞાનિક દૃષ્ટિ અને શિક્ષક વિષયનું નિષ્ણાત. બસ આટલું યાદ રાખી લો એટલે ઘણું. અને જો આને હજી પણ સહેલું બનાવવું હોય તો બસ આ 4 શબ્દો યાદ રાખો. આદર્શવાદ એટલે મૂલ્યો, પ્રકૃતિવાદ એટલે સ્વતંત્રતા, વ્યવહારવાદ એટલે ઉપયોગિતા અને વાસ્તવવાદ એટલે તથ્યો. બસ આટલું જ છે આખી રમતનું રહસ્ય. જો તમને આ ફાસ્ટ રિવિઝન ગમ્યું હોય અને આવો વધુ શૈક્ષણિક મટીરિયલ અને ગુજરાતી સાહિત્ય વિશેની માહિતી જોઈતી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકતા નહીં. જતાં તમારા માટે એક વિચારવા જેવો સવાલ મૂકીને જાઓ છો. આજની જે આપણી ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ છે, આ એપ્સ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ એ આ 4માંથી કઈ વિચારધારાની સૌથી નજીક લાગે છે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી તૈયારી કરતા રહો.